પૂનમ પૂનમ શું થયું? પૂનમ થોડા રૂપિયા હોય તો આપની. મારી પાસે એક રૂપિયો નહીં. ઊભા રહો. મારી પાસે વધારે રૂપિયા તો નથી, પણ આ 50 રૂપિયા રાખો. તમને એક વાત કહું છું, ખોટું નહીં લગાડતા. તમે ક્યાં સુધી આમ ઘરે બેઠા બેઠા ખાશો? તમને તો ખબર જ છે ને કે અમે આ ઘરનું કેમ પૂરું પાડીએ છીએ. સારું શું પૂનમ, મને તે આવી રીતના હરામનો રોટલો ખાવો ને મને જરાય ગમતું નથી. જો ને એટલે જ તે મેં હવાર દીનું કાંઈ ખાધું ને. પૂનમ હાલની આપણે બે જણા આપણે ઘેર પાછા પૈયા જાય. સુધીર, તમને તો ખબર છે ને કે જ્યાં સુધી તમે કમાઈને નહીં બતાવો ને ત્યાં સુધી મમ્મી મને તમારી સાથે નહીં મોકલે. એટલે પહેલા તમારે કમાવવું પડશે, પછી જ હું તમારી સાથે આવી શકું. પૂનમની વાત સાવ સાચી છે. સુધીર કુમાર, તમારે કમાવું તો છે ને, બસ ઘરમાં બેસીને જલસા કરવા છે. અને મારી દીકરી પાસે તમારે નોકરી કરાવવી છે, પણ નહીં, હું એ નહીં થવા દઉં. નીકળો મારા ઘરમાંથી, અત્યારે ને અત્યારે નીકળો. અને જ્યારે તમે કમાઈને લાવો ને ત્યારે જ મારી દીકરી સાથે વાત કરજો, એને મળજો અને એને લઈ જજો. પણ અત્યારે નીકળો મારા ઘરમાંથી. મમ્મી, આ તમે શું બોલો છો? હું સાવ સાચી વાત કરું છું. આ માણસ આખા હાડકાનો થઈ ગયો છે. કમાવું નથી, ઘરમાં બેસીને જલસા કરવા છે. પણ નહીં, હવે એ વાત નહીં બને. બહુ ખાઈ લીધું મારા ઘરનું, બહુ ખાઈ લીધું. જાઓ હવે નીકળો. જ્યાં સુધી તમે કમાઈને અહીંયા રૂપિયો નહીં બતાવો ને ત્યાં સુધી આ ગલીમાં પણ નહીં આવતા. જાઓ. એવું નથી, મને નોકરી ધંધો નથી મળતો એટલે, બાકી મારે તો નોકરી કરવી જ છે. મને નોકરી મળી જાય, તમે આમ ન કરો ને અમારી યાર. નોકરી કરવી છે થી નોકરી ન થાય. નોકરી ગોતવી પડે. પણ તમારે તો કરવી જ નથી, કારણ કે તૈયાર રોટલા મળે છે. પણ હવે કશું પણ બોલ્યા વગર આ ઘરમાંથી બહાર નીકળો. જ્યારે કમાઈને લાવો ને અને મારી દીકરીના હાથમાં તમારી કમાણી આપો ને ત્યારે હું ખુશી ખુશી એને તમારા ઘરે મોકલી દઈશ. જાઓ. હે ભગવાન, કેવા નસીબ છે મારા. હે, ખરું કહેવાય નહીં. હું કેટલો ભણેલો છતાંય મારી જેવા માણાને કોઈ સારી નોકરી મળતી નહીં. એવું નથી કે મેં પ્રયત્ન નથી કર્યા ભગવાન, છતાંય મારા લાયક કોઈ કામકાજ નહીં હોય. હશે ભગવાન, હશે. એવા મારા નસીબ, બીજું તો હું. બહુ લાગી છે. આખો દી રખડીને થાકી ગયો છું. લારીએ કઈક નાસ્તો મળતો લાગે છે. સે હોય થોડુંક ખાઈ લઉં. હે ભાઈ, હા, નાસ્તાની એક ડીશ નો શું ભાવ છે? 25 રૂપિયા. મારી બાયડી આપેલી 50 રૂપિયાની છેલ્લી નોટ છે. જો નાસ્તો કરી જાય તોય 25 રૂપિયા તો વધશે ને. કાલનું થઈ રહે, આજનો નાસ્તો કરી લો. હે
ભાઈ લ્યો મને એક ડીશ આપી દો. તમારે ખાવું છે? લ્યો ખાઈ લ્યો. મારે તો એનું એ રહ્યું ભૂખ હજી એમનેમ છે. શું કરું? હશે હજી પછી રૂપિયા તો આ ભાઈ પાસે બાકી જ છે. હજી એક ડીશ લઈ લો પછી કાલનું હવે જે થવું હોય થાય. કાલનું જોયું જાય. જેવો મારો ભગવાન ધણી હે મારા નાથ આવનું સારું કરજે. હે ભાઈ એક ડીશ હજી આપી દો. રમશે બહુ. પાંચ દિવસ થઈ ગયા મેં કઈ ખાધું નથી. મને ભાઈ મેં આની પેલા લીધું તું એ તો તમને આપ્યું. હવે મને બહુ ભૂખ લાગી છે. હું ખાઈ લઉં. મને 5 દિવસ થઈ ગયા મેં કઈ ખાધું નથી. મને આપ ને. છે કદાચ મારી કરતા વધારે આ ભાઈને આની જરૂર હોય છે. હાલો ભાઈ. જો ભાઈ હવે મારી પાસે કાંઈ નથી હો. મારી પાસે 50 રૂપિયા હતા ને એ 50 રૂપિયાનો અંદોય નાસ્તો મેં તમને કરાવી દીધો છે. 1 રૂપિયો નથી ખિસ્સામાં. ખોટું નહીં બોલું. તમે કયો એના આમ ખાવ છું. હું જાઉં. ઉભો રે ભાઈ. તે મને ભર પેટ જમાડ્યો ને મારું પેટ ભરાઈ ગયું. તે મને ખવડાવ્યું ને એના બદલામાં હું તને કંઈક આપવા માંગુ છું. અરે બાપા કેવી વાત કરો છો. આ તમારી પાસે ખાવા પીવા કાંઈ છે નહીં. તમે ખુદ આમ ગરીબ જેવી પરિસ્થિતિમાં આટા મારો છો તો તમે મને હું આપવાના? હર હર મહાદેવ. મહાદેવ હર. આ દુનિયાની અંદર બધા જ ભિખારી છે. કોઈને રૂપિયાની ભૂખ છે તો કોઈને રૂપની ભૂખ છે. કોઈને ઇજ્જતની ભૂખ છે તો કોઈને માન મોભો મેળવવાની ભૂખ છે. કોઈને રાજ ભોગવવાની ભૂખ છે. આ દુનિયામાં બધા જ ભિખારી છે બચ્ચા. સાચી વાત છે બાબા તમારી. પણ તમારું નામ તો કયો. તમે કોણ? મહાદેવ હર. હર હર મહાદેવ. भैरव नाम से मार. कोई मुझे भैरव नाथ कहता है तो कोई मुझे महाकाल कहता है. कोई नागेश्वर कहता है तो कोई महेश्वर કહે છે. આ દુનિયામાં તો મારા અનેક નામ છે બચ્ચા. હશે પણ ખરેખર
હા, તમારી વાતો આમ બહુ ઘેલી ઘેલી લાગે છે. હા, તમને આમ આવા વેશમાં જોતા એવું લાગે કે આમ કંઈક કોઈ પાગલ વ્યક્તિ તો નથી ને, પણ છતાંય આમ જ્ઞાન બહુ ઊંડાણપૂર્વકનું છે તમારી પાસે. पागल आखिर दुनिया पागल છે बच्चा. कोई रूपनी पाछल पागल છે तो कोई सबाब के पीछे पागल है, कोई अपने अभिमान में पागल है तो कोई अपने अहंकार में पागल है. सारी दुनिया पागल છે बच्चा. હશે બાબા, તમારી આંધી વાત હાચી. બસ પણ જો હવે મને એવું લાગે છે કે હું અહીંયા વધારે સમય ઊભો રહીને તો એક તો ભૂખ અને બીજી તમારી વાતો, આ બેમાં હું પાગલ જરૂરથી થઈ જાય. હો, હાલો ત્યારે. હર હર મહાદેવ. रुक जा बच्चा. તારે જવું છે તો જા. તારા રસ્તે તને જવાની હું ના નહીં પાડું, પણ જતા પહેલા હું તને કંઈક આપવા માંગુ છું. वो चीज तू अपने साथ लेके जा. મને લાગે છે આ બાબા આમને જવા નહીં દે. શું છે? લાવો. ये ले, ये चीज तू अपने साथ ले जा. तुझे बहुत काम लगेगी, तेरा भविष्य बना देगी. ભવિષ્ય તો તમારું નથી બન્યું તો મારું હું બન હશે. હાલો. હર હર મહાદેવ. હર હર हर महादेव, महादेव हर. હે ભગવાન, ભગવાન ખરું છે. હો, એક તો પેટમાં દુખવા મળ્યું છે ભૂખનું, અને ઉપરથી આ પેરવ બાબો પાછો કે મારા બહુ બધા નામ છે. ખાવાનું તો ઠીક છે, પણ પાછું આ પોટલું આપ્યું. પોતાની પાસે તો કઈ હતું નહીં, તો આમાં શું હોવાનું છે? હશે આમાં આ કોકની પાસેથી માગેલું ને કોકે આપેલું, આ બધું હળી ગયેલું હશે ને. મને લાગે છે કે આ ડબ્બામાં એવું જ કંઈક પડ્યું છે. મારે આ ડબ્બાને શું કરવું? આ પોટલું મારે જોતું નથી ભાઈ. નાખું, જે થવું હોય થાય. ભગવાન, ભગવાન. કોણ જાણે, પણ ભૂખના માર્યા ઊંઘે આવતી નથી. મારી પાસે 50 રૂપિયા હતા. 50 રૂપિયા ઓલા આવાને ખવડાવી દીધા ને, એમાં ને એમાં હું ભૂખ્યો રહ્યો. સમજાતું નથી કે હવે આજની આ રાત મારી કેમ જાય. પણ હળવું કેવાય ખરું. હો, એ બાબા ભલે પૂગી શકે કે ન પૂગી શકે, પણ બિચારાએ પોટલું તો મને આપ્યું હતું, અને મેં એ પોટલું વગર વિચારે પેલી ઝાડીમાં ફેંકી દીધું. નહીં કરતા લઈને પાસે રાખ્યું હોત ને તોય કદાચ ચાલુ નહીં, એમાંથી કઈક કામનું નીકળે કે ન નીકળે. પણ આમ છતાંય અંદરથી આમ કોકનું માગેલું વાહી કે કઈ પણ ખાવાનું નીકળવું હોત ને તોય એ તો ફરાઈ રહે. શું કરવું? આટલી મોડી રાત થઈ છે. હવે પાછો જાવ તો પાછો જઈને લઈને પોટલું જોઉં તો ખરો. થોડો ઘણો તો વજન હતો એમાં. એમ જ કરું. આમે આખી રાત ઊંઘ તો કાંઈ આવવાની છે નહીં. એ બાને પોટલીમાં જોઈ તો લઉં
કે બાબાએ નાખ્યું તું હાલ થઈ મારો ઠાકર કરે ઈ ઠીક, બીજું તો શું થાય. કે અમે આને જ કંઈક નાખ્યું તો તો હજી અહીંયા ને અહીંયા જ છે. હવે આટલી મોડી રાતે અહીં ઊભું નથી રહેવું. હાલ ઘેરે જઈને ઝટ ખોલું. લે આમાં હશે તો ખરું હો કાંઈક છે બહુ ભારે. ફોન નવો નક્કોર ફોન છે, કઈ નક્કી નો કહેવાય હો. બાબાની પાસે ફોન ક્યાંથી, અને એ આટલો સારો. એની પાસે તો ખાવાના ભદ્યા નહોતા, ચોરી કર્યો હોય છે. હા હા, બાબાએ છે ને ચોરી કરીને ફોન લીધો હોય છે. ચોરી વાળો ફોન હું ઘેરે લઈને આવ્યો. એક તો મારા ઘરમાં કઈ છે નહીં, ઉપરથી આ શું કરવું હવે. કરે હું ભલે પડ્યો એનું કઈ ખબર થાય ને તો એ કોકની પાસે લઈ જાય. હા, કોક કઈક આપે તો ઠીક છે, નકર આપણે આ કઈ રાખવો નથી હો. આપણી ત્યાં હસવાય નહીં હોય તોય ભૂંડું લાગે. ભલે પડ્યું, બીજું હું બધું અને તો હાસવીને મૂકવો પડશે ને. તો ભાઈ એ કોણ આવશે મારી કીરે. હા ભૂખ ભૂખ. આમાં તો વોઇસ ઓફ કોડ લખેલું છે. ભગવાનનો અવાજ હશે. આપણે હું હલો. હર હર મહાદેવ, મહાદેવ હર. આજની જે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ છે તેમાં વેસ્ટ ઇન્ડિઝના 7 વિકેટે 350 રન થશે અને બીજા નંબરનો ખેલાડી 45 રન મારીને આઉટ થશે. આ ભાઈ કોણ છે? એટલી મોડી રાતે આવું કઈક બધું મેચનું કહેવાતું હોય છે. માણાને હોવાય નથી દેતા હો. ખરેખર હાથના યંત્ર છે ને એ હાવ નકામા 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 જ છે. અત્યાર સુધી બધા કહેતા હતા, સાંભળતો હતો. આ જિંદગીમાં પહેલી વાર જોઈ લીધું. હર હર મહાદેવ, મહાદેવ હર. ભારતનો 4થો નંબરનો ખેલાડી પહેલી જ ઓવરમાં 3 સિક્સર મારશે. હર હર મહાદેવ. હલો હલો, આ ફોન દેવતા. હલો હલો, લા બંધ થઈ ગયું કે હું? મારે આની ઝંઝટમાં પડવું નહીં. તો આ કઈક વિચિત્ર વિચિત્ર છે. આપણે આનથી આખા હારા. ઓ ભાઈ, એક માવો બનાવજો.
હે દાદા, આ પેપરમાં જોવો ને બધું આવું જ આવે. એ માણા ભાગી જાય ને આન તેન, સારા સમાચાર નો આવ્યા કોઈ દી. ભાઈ કાલે મેચ નો સ્કોર શું થયો છે? શું ખમો ને એમાં આ પાછું હિન્દી પેપર મગાવે છે. ખમો જોઈ લો. મેચમાં કાલે વેસ્ટ ઇન્ડિઝે માર્યા 350 રન. એમાં બીજા નંબરના ખેલાડીએ 45 રન માર્યા છે અને 7 વિકેટમાં ઓલ આઉટ. પેપર તો આટલું છે ને? હા, પેપર તો આટલું જ છે. એટલે આવું કેવી રીતે બની શકે? આવું કેવી રીતે થઈ શકે? ગઈકાલે અદ્દલ આ જ સમાચાર મને ફોનમાં મળ્યા હતા. મતલબ કે ફોન કોઈ સામાન્ય ફોન નથી. ફોન કોઈ સામાન્ય ફોન નથી. બીજી મેચ આજે રમાવાની છે ને? પછી માવો લઈ જાય પછી હો. જય શ્રી કૃષ્ણ સાસુમાં, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. સુધીર કુમાર, આ બાઈક લીધું? કોને લઈ આવ્યા? કોની શું સાસુમાં? હે, કોની હોય બીજાની? ચાવી છે તો પછી ઓબ્વિયસલી મારી જ હોય ને. અને લે તીર્થ આપણે સાળા સાહેબ આ 2000 રૂપિયા. જો સરસ મજાના કપડા લેજો અને તમ તારે મન મૂકીને જે ખાવું પીવું એ ખાજો પીજો. શું છે કે આજકાલ આપણો બિઝનેસ બહુ સારો ચાલી રહ્યો છે. હા, એટલે કઈ વાંધો આવે એવું નથી. એટલે વિચાર કર્યો કે હવે બિઝનેસ તો ચાલે છે તો પછી મારી આ પૂનમને લઈ જાઉં. શું વાત કરો છો સુધીર? એટલે તમને નોકરી મળી ગઈ અને એ પણ એક અઠવાડિયામાં તમે બાઇક પણ લઈ લીધી? કરી નાખીને નાની અમસ્તી વાત. અરે ગાંડી, નોકરી નહીં, બિઝનેસ બોલ, બિઝનેસ. આપણો પોતાનો બિઝનેસ શરૂ કરેલો છે અને સમજ કે અત્યારમાં તો હજી શરૂઆત છે, પછી તો આમ જો એમ્પાયર ઊભું થશે. આપણી આજુબાજુ માણસો કામ કરશે, બંગલો હશે, ગાડી હશે. તું વિચાર કરને, એ વસ્તુ હાજર હશે તારી પાસે. જલસા જ છે, જલસા જ. જીજુ, મારે એક સારી ફોન અને એક સારી સાયકલ લેવી છે. સાયકલ શું કામ? સાળા સાહેબ, સાયકલ શું કામ લેવાની? ગાડી લઈશું, ગાડી. અને એ પણ જેવી તેવી નહીં, સ્પોર્ટ બાઇક જ લઈ આપવાની છે તમને. સુધીર કુમાર, આ તીર્થ હજી ગાડી લેવા જેવડો નથી. એને તો સાયકલ જ બરાબર છે. પણ મને તો એ નથી સમજાતું, આ થોડાક જ દિવસોમાં, એટલે કે અઠવાડિયામાં જ તમે આટલા બધા રૂપિયા વાળા થઈ ગયા. તો કઈ આડો અવળો તો ધંધો નથી કરતા? ઓ સાસુમાં, બોલવામાં જરા સભ્યતા રાખજો. શું બોલો છો? ખોટે ખોટી શંકાઓ કરો છો તે? અરે ભણેલો ગણેલો એજ્યુકેટેડ વ્યક્તિ છું. શું સારો બિઝનેસ ના કરી શકું? હાથ રહી આ ગેરકાયદેસર ધંધો કરવાની એવી કોઈ આદત નથી મને, અને એવો તો ધંધો ક્યારેય નહીં કરું. આવ્યા જોતે. હા, અરે સુધીર, તમે મમ્મીની વાતનું ખોટું નહીં લગાડો. તો શું લગાડું? એમને ના ખબર હોય ને કે ભણેલા ગણેલા વ્યક્તિ ગમે તેવી રીતે બિઝનેસ ચાલુ કરી દે. હા સુધીર કુમાર, આ તો થોડાક જ વખતમાં તમે આટલા બધા રૂપિયા વાળા થઈ ગયા ને, એટલે મને થોડી શંકા થઈ કે આ તમે એવો તે કયો બિઝનેસ કરો છો.
કે આટલા બધા રૂપિયાવાળા થઈ ગયા? અરે સાસુમાં ઓળખું છું. અત્યાર સુધી મારી પાસે એક ફદ્યું નહોતું. ત્યારે શું કહેતા હતા તમે કે કુમાર કોઈ સારી એમસી નોકરી કરજો અને 2-5 ફદિયા કમાજો, પછી આવજો મારી ઘરે. મને ખબર છે કે આ બધા તેવર શ્યાના છે, બદલાય માણસના તેવર બદલાય. જોકે ચિંતા કરવાની જરૂર નથી. તમને બંને માં દીકરીને જ્યારે મારી પાસે રૂપિયા નહોતા ત્યારે પણ જોયા છે, અને આ કાગળિયા મારી પાસે આવ્યા એ પછી પણ જોઈ રહ્યો છું. પણ સારું સમજાય ગયું હા કે રૂપિયાની અંદર તાકાત છે બોસ. ખરેખર જોવાય ગયું. બાય ધ વે આ તમારી માટે શું છે કે ઘરમાં થોડો પવન ઓછો આવે છે, એસી નખાવજો નેક્સ્ટ ટાઈમ આવું ને ત્યારે. ટેવ પડી ગઈ છે હવે, ભાવતું નથી મને. ચીપ પીપલ. ચલ ચલ જલ્દી તૈયાર થયા, આપણે જવું છે. ચલ. बच्चा तेरा नाम क्या है? मेरा नाम तीर्थ है। तीर्थ, बड़ा प्यारा नाम है. बच्चा ये क्या खा रहा है? હું ચોકલેટ ખાઉં છું. ચોકલેટ? તો આ ચોકલેટ મને આપીશ તું? લો. બહુ સારી છે. બચ્ચા આ ચોકલેટ તે મને ખવડાવીને એટલે હવે તું મારો સંબંધી બની ગયો. સંબંધી એટલે કે તું મારો ભાણેજ, હું તારો મામો. એટલે આ મામાની પાસેથી છે ને બેટા, તારે જે જોઈતું હોય ને એ તું માંગી લે. તમે મને બહુ સારા છો. તો હવે મને તો કંઈ નહીં જોઈતું, બસ ખાલી મને એવું જોઈએ છે કે તમે અહીંયા આવીને મારી સાથે રોજ ચોકલેટ ખાઓ. જ્યારે મને જોઈએ ત્યારે હું તમારી પાસેથી માંગી લેવા. હર હર મહાદેવ, મહાદેવ હર. બચ્ચા તું તો બહુ બોલા હે, તારા મનમાં તો ભગવાનનો વાસ છે. પણ બેટા તું જ્યારે પણ અહીંયા આવીશ ને ત્યારે આ જ જગ્યાએ હું તને મળીશ, અને આજથી તારો અને મારો મામા ભાણેજનો સંબંધ પાકો. અને હું તને વચન આપું છું કે તારે જ્યારે પણ કંઈ જોઈએ ને ત્યારે તું મારી પાસે માંગજે, હું તને સૂત સમેત પાછું આપીશ. બસ. હવે આપણે ચોકલેટ ખાઈએ. Hi, handsome. Hi. Hello. How are you? I mean, what can I help you? અરે મારે થોડું આગળ સુધી જવાનું છે, તો મૂકી દેશો? Yeah, sure, baby. તમારા જેવી બ્યુટીફુલ લેડીને ના થોડી પડાશે. બાય ધ વે તમારે જવું છે ક્યાં? અરે આગળ પેલો શોપિંગ મોલ છે ને ત્યાં સુધી જ જવું છે. અચ્છા, આગળ પેલો શોપિંગ મોલ. હા, નવી હોટલ બની છે. વાંધો નહીં, પણ તમને ક્યારે આ બાજુ જોયા નથી. લાગે છે શહેરમાં નવા આવ્યા છો. હા, હું આ શહેરમાં નવી છું અને સિંગલ પણ છું. તમારા જેવા કોઈ હેન્ડસમની શોધમાં છું. મતલબ કે તમારા મેરેજ નથી થયા? ના, એટલે કે તમારા મેરેજ થઈ ગયા છે એમ? હા, કમ નસીબે લગ્ન તો થઈ ગયા છે અને પત્ની પણ છે, પણ મારે છે ને એની સાથે કંઈ આમ ખાસ જામતું નથી. એટલે કે તમારે શું બીજા લગ્ન કરવા છે એમ? યા ઓફકોર્સ. તમારા જેવી કોઈ સારી સુશીલ અને મિસ બ્યુટીફુલ જો મળી જાય તો શ્યોર લગ્ન કરી જ લો. જો હું આ તમને લગ્ન કરવા માટે હા પાડું તો તમારા પત્નીને ક્યાં મૂકી આવશો? શ્યોર,
અરે ટેન્શન જ ના લો ને તમે. તમે એક વાર જો લગ્ન માટેની આ પાડી દો તો તમારી સાથે લગ્ન કરી લો, અને જેવા તેવા લગ્ન નહીં, કોર્ટ મેરેજ કાયદેસરના લગ્ન કરું તમારી સાથે. બાકી ઘરવાળીનું તો શું છે, અરે કાઢી મૂકીશ ને ડિવોર્સ આપી દઈશ. આપણે કઈ એનામાં ઇન્ટરેસ્ટ નથી. આ તો ઠીક પહેલેથી આપ્યું છે તો ભોગવીએ છીએ. બાકી નાઇસ, યુ લુકિંગ સો મચ હોટ. થેન્ક યુ. ચાલો તો પછી જઈએ ક્યાં? હોટલ, આઈ મીન શોપિંગ મોલ. ઓકે ચાલો. બેસી ગયા? યસ. તીર્થ, તારા બધા ટ્યુશનના ચોપડા અને નોટ મેં આમાં મૂકી દીધા છે. બરાબર ધ્યાન રાખીને વાંચજે. દીદી આવી. પૂનમ, તું તો સુધીર કુમાર સાથે કાલે આવવાની હતી ને, રવિવારે? તો આજે કેમ આવી ગઈ, અને એ પણ એકલી? શું થયું? મમ્મી બધું છોડો ને, પણ તમે મને એમ કહો કે હમણાં કેમ આને બેગ રેડી કરી રહ્યા છો? આનું ટ્યુશન તો સવારનું હોય છે ને. તું કેમ એટલી ભૂલકણી થઈ ગઈ? આજે શનિવાર છે અને તને ખબર છે કે શનિવારે એનો ટ્યુશનનો ટાઈમ બપોરનો હોય. પણ તું મને એમ કે તું આજે કેમ અચાનક અહીંયા એકલી આવી ગઈ? સુધીર કુમાર સાથે તું કાલે આવવાની હતી ને? હા દીદી, એ મને છે ને એક નવો ફોન અને નવી સાયકલ અપાવવાના હતા. તેમને તમે કીધું ને. તેલ લેવા ગયો તારો ફોન અને તારી સાયકલ. બેટા પૂનમ, શા માટે તું તારા ભાઈ સાથે આવા ગુસ્સાથી વાત કરે છે? શું થયું? તો શું કરું મમ્મી, સુધીરની પાસે જ્યારથી પૈસા આવ્યા છે ને ત્યારથી એની લાઈન સાવ બગડી ગઈ છે. રોજે રોજ આખો દિવસ દારૂ પીધા કરે છે અને અલગ અલગ પ્રકારની છોકરીઓને ઘરે લાવે છે. શું? સુધીર કુમાર પાસે શું બે પૈસા આવી ગયા કે આવી હરકતો કરવા માંડ્યા? મેં એમને ઠપકો આપ્યો હતો, પણ એમણે મને કહી દીધું કે તારે જો આ ઘરમાં રહેવું હોય તો રહે, નહીં તો ઘર ભેગી થઈ જા. એટલું જ નહીં, એ તો કહેતા હતા કે હું બીજા લગ્ન કરવાનો છું, એટલે હવે વિચારી લે, મારી સાથે આ ઘરમાં રહેવું હોય તો રહેજે, નહીં તો આ ઘરના દરવાજા ખુલ્લા જ છે, જતી રહેજે તારા ઘરે. આવું કહી રહ્યા હતા તમારા જમાઈ. શું કરવું હવે આમે મારે? સુધીર કુમારની મતી ફરી ગઈ છે. હવે આ બે પૈસા શું આવ્યા કે એને હવે બીજા લગ્ન કરવા છે? હા મમ્મી, આ સુધીર આવી બધી વાતો કરીને મને રોજ ડરાવે છે. આટલો બધો અભિમાન અને આટલો બધો ઘમંડ હવામાં ઉડવા માંડ્યા છે ઈ. હા મમ્મી, પણ હવે મારે શું કરવું એ કહો ને તમે. મારી સાયકલ અને મારો મોબાઈલ. હવે તારી સાયકલ ને તારો મોબાઈલ ગયો ચૂલામાં. વાત કર્યા છે. પૂનમ, તું ચિંતા ન કર. તું અત્યારે ઘરે જા, બહુ શાંત મને જજે. હું પછી આવું છું તારા ઘરે. જા બેટા. ઠીક છે મમ્મી, અત્યારે તો હું ઘરે જાઉં છું, પણ કાલે સવારે તમે જરૂરથી ઘરે આવજો. હં? બેટા, જરાય ચિંતા ન કર, શાંતિથી તું ઘરે જા, અને હું કાલે આવું છું. જોઉં છું એને શું કરવું છે અને એ શું કરવા માગે છે. પછી હું છું ને એ છે. का बच्चा स्कूल जा रहा है? हाँ। तो आज मामा ने चॉकलेट नहीं खवડાવે? હા લો ને, ચોકલેટ તો મારી પાસે છે, પણ મારા જીજુ છે ને મારી દીદીના ઘરમાંથી કાઢીને બીજા લગ્ન કરવાનું વિચારે છે, તો હું ત્યાં જાઉં છું હમણાં. ભાણાભાઈ, તારે ત્યાં જવાની જરૂર નથી. તારો જીજુ હમણાં અહીંયાથી જ નીકળવાનો છે. તું શાંતિથી બેસ અહીંયા. અને જો હું તને કહેતો હતો ને તારો જીજુ અહીંથી નીકળશે. અહીંયા તું આ ભિખારી સાથે શું કરે છે? વાત કરજો, આ ભિખારી નહીં, મારા મામા છે. મામા છે? સાલા આ ભિખારી તારો મામો છે? ચલ બેગ લઈને સ્કૂલમાં ભણવા નીકળ. ચલ જા, ચલ. સભ્યતામાં વાત કરજો. સભ્યતામાં વાત કરજો? કેમ?
શું કરી શકે? તમે આખો દિવસ દીદીને હેરાન કરો, દારૂ પીયા કરો, અને હવે તો તમે નવા લગ્ન કરવાની વાત કરો છો. વાહ 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 સાળા સાહેબ, નાનકડું પણ નાગનું બચ્ચું કરું હે મારા ટીંગુ મિંગુ સાળાજી. જો પૈસા છે મારી પાસે, પૈસા, અને જે માણસની પાસે પૈસા હોય ને એ બધું કરી શકે. એ દારૂ પી શકે, તારી બેનને માર મારી શકે, અને ખાસ હમણાં તારી બીજી બેન પણ ઘરમાં આવવાની છે, મતલબ કે મારી બીજી પત્ની. નવા લગ્ન કરીશ પછી નવી નવી વાઈફ, જલસા જલસા જલસા. હર હર મહાદેવ, મહાદેવ હર. બચ્ચા, હા આ શરાબના નશામાં તું તારું ભાન ભૂલી રહ્યો છો. આ અહંકાર ને અભિમાન તને તારી બરબાદી તરફ દોરી જઈ રહ્યું છે, એ તને ખબર નથી. બેકારે, તું મને સમજાવવા વાળો કોણ હે? પોતાની પાસે ફત્યું છે નહીં અને મને જ્ઞાન પીરસે છે. ભિખારો ચાલો ભીખ માંગો, ચાલ નીકળ, જાને નીકળ ને, ચાલ હટ. આવ્યો છે તે પાછો આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પૂનમ, બેટા પૂનમ, તું કેમ રડે છે? અને સાવ એકલી છે તું? જમાઈ ક્યાં છે? હું તો એને મળવા આવી છું. બોલ ને બેટા, કેમ રડે છે? શું થયું? મમ્મી, હમણાં સુધીરનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે એમણે બીજા લગ્ન કરી લીધા છે શું? અને હવે મારી સોતનને લઈને ઘરે આવી રહ્યા છે. સુધીર કુમાર બીજા લગ્ન કરીને આવે છે? આવા દે એને, આવા દે. હું અહીંયા જ છું. એ કેમ બીજીને લઈને આવે છે ને એ હું જોઉં છું. આવો ડાર્લિંગ, આવો, મોસ્ટ વેલકમ. સુધીર કુમાર, બસ. આ કોણ કભારજા છે? કોને લઈને આવ્યા અહીંયા? અને તમને જરાય શરમ જેવું નથી? ઘરમાં એક જુવાન અને સુંદર પત્ની છે, છતાંય આને લઈને આવ્યા તમે? ડાર્લિંગ, આ દોષી કોણ છે ને તમારું અપમાન કરી રહી છે? એને તમારી ભાષામાં સમજાવી દેજો. અમારા સાસુ, સોરી, પડશે નહીં ને? એ ડોસી, આ બોલવામાં જરા બાન નાખજે. આ કોઈ આલતું ફાલતું નથી. મારી બીજી પત્ની છે. માય સ્વીટહાર્ટ, માય ડાર્લિંગ, મારું સોના મોના. હા સુધીર, તમે આને હમણાં ને હમણાં ઘરમાંથી કાઢી મૂકો, નહીં તો હું હમણાં પોલીસને ફોન કરી દઈશ અને મમ્મી સાથે હું આ ઘર છોડીને જતી રહીશ. પોલીસની ધમકી આપે છે તું મને? ને હું તો ડરી જ ગયો. પોલીસની મને જરાય બીક નથી. તારે પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ ફરિયાદ કરવી હોય ને તો જા, જઈને કરી દે પોલીસની પાસે ફરિયાદ. અને આમ જો, તારે આ ડોસીની સાથે એના ઘરે જવું હોય ને તો એના ઘરે રહેવા માટે પણ જઈ શકે છે. મને કોઈનો ડર નથી, કારણ કે મેં અને મારી આ ડાર્લિંગ ને એના અમે લોકોએ કોર્ટમાં કાયદેસરના કોર્ટ મેરેજ કર્યા છે. મતલબ કે લીગલી પોલીસ અત્યારમાં મારી સાથે છે. જો વધારે પડતી ચૂકે ચા કરી છે ને તો પછી પૈસા પણ પડ્યા છે મારી પાસે. એટલે આગળ શું થશે શું નહીં મારે જોવાનું રહ્યું. એટલા માટે તું અને આ તારી ઘરડીમાં બને ચૂપચાપ નીકળી જાઓ, મારા ઘરની બહાર જાઓ. બસ સુધીર કુમાર, હવે બહુ થયું. આ તમે નથી બોલતા, પણ હરામના કમાયેલા તમારા રૂપિયા બોલે છે. પણ એટલું યાદ રાખજો,
રૂપિયા કમાવા માટેના તો બહુ રસ્તા છે, એને સાચવવા માટેનો તો એક જ રસ્તો છે. જો તમે એને સારી રીતે સાચવો, સારા માર્ગે વાપરો અને એની પૂજા કરો ને, તો જ એ લક્ષ્મી તમારી થઈને રહેશે. બાકી મેં દુનિયા જોઈ છે. અરે પૈસાના અહંકારમાં તો ભલાના મૂછોના પાણી ઉતરી ગયા છે અને રસ્તે રખડતા થઈ ગયા છે, ભીખ માંગતા થઈ ગયા છે. યાદ રાખજો, ક્યારેક તમારો વારો પણ એવો ન આવે. અરે ડાર્લિંગ, આ દોશી તો તમને ધમકી આપે છે. એલી એ ડાર્લિંગ વાળી, બોલીએ હવે પછી આ શબ્દ નહીં બોલતી. અને હું એને ધમકી નથી આપતી, ચેતવણી આપું છું, ચેતવણી. જોજે ક્યાંક આ તારા પ્રેમમાં ને પ્રેમમાં એને રસ્તે ઉભા રહીને ભીખ માંગવાનો વારો ન આવે ને તો મને કહેજે. હે ડોશી, આ માત ચાલાકી છે ને કરે છે? જવું છે અહીંયાથી? મને લાગે છે એમ સીધી રીતે તમે જશો નહીં. એક કામ કરો ને, પોલીસને જ બોલાવી લઉં છું. આ પોલીસ અહીંયા આવશે ને એટલે આપોઆપ મળશો દોડવા. હે મમ્મી, તમે હમણાં રહેવા દો ને. સુધીર નહીં સમજે. એ પૈસાના અભિમાનમાં હવામાં ઉડવા લાગ્યા છે, પણ જોજો એમને નીચે પડતા વાર નહીં લાગે. મમ્મી, તમે હમણાં ઘરે જાઓ, કાલે આવજો, આપણે સવારે નક્કી કરશું કે શું નિર્ણય લેવો છે. અત્યારે તમે ઘરે જાઓ પ્લીઝ. આવ નીકળ. સુધીર, ઘરમાં બધા સૂઈ ગયા લાગે છે. વિચાર છે કે અત્યારે જ બધા દાગીના અને પૈસા લઈને અહીંયાથી રફુ ચક્કર થઈ જાય. એક ખાસ નોંધ, આવતીકાલે સુધીર કુમાર અશ્વિનલાલને પક્ષઘાતનો હુમલો આવવાનો છે અને એની બરબાદીના દિવસો હવે શરૂ થઈ ચૂક્યા છે. શું વાત છે? સુધીર કુમાર અશ્વિનલાલને જે થવું હોય થાય. મારા ફોનમાં શું કામ ને આ મેસેજ આવ્યો છે ને મને શું લેવા દેવા? એક મિનિટ. સુધીર કુમાર અશ્વિનલાલ, સુધીર તો હું, મતલબ કે આ ભવિષ્યવાણી મારી માટે છે. હેલો હેલો ફોન દેવતા, હાલો હાલો. ભવિષ્યવાણી બદલાતી કઈ રીતે હશે? હેલો હાલો, મતલબ કે મને કઈ થવાનું છે? ભવિષ્યવાણી સાચી હશે તો એવું ના બની શકે ને. સુધીર કુમાર અશ્વિનલાલ બીજા કોઈ પણ હોઈ શકે ને. બીજા જ કોઈ હશે. બીજા કોઈની ભવિષ્યવાણી મને શું કામ સંભળાવે? તિજોરી કેમ ખુલ્લી છે? સુધીર, સુધીર જલ્દી આવો. નૈના, સુધીર જલ્દી આવો, અહીંયાથી રૂપિયા અને દાગીના ગાયબ થઈ ગયા છે. શું થયું? આવી રીતે ઊંઘમાં કેમ બોલાવ્યો? આ તમારા રૂપિયા અને દાગીના ગાયબ થઈ ગયા છે. નૈના પણ ઘરમાં નથી. મને તો લાગે છે કે એ ભાગી ગઈ છે. શું વાત કરે છે તું? આવું કેવી રીતે બની શકે? તિજોરીમાંથી ઝવેરાત ને હીરા મોતી. તમારી બીજી પત્ની છે ને ભાગ્યલક્ષ્મી,
એ બધું લઈને સાફ કરીને જતી રહી છે. થોડી વાર શાંતિ રાખ ને. ફોન કરવા દે ને. શું થયું? નહીં ઉઠાવ્યો ને? એ ફોન નથી ઉચકતી મારો. તારી વાત સાચી છે. મને લાગે છે કે આ ઘરની તિજોરી સાફ કરીને જતી રહી છે. હે ભગવાન, શું થઈ ગયું? પૂનમ, સુધીર કુમાર, શું છે આ બધું? અને કેમ આવી રીતે બેઠા છો? શું થયું? મમ્મી, આ તમારા જમાઈની પેલી પત્ની, એની જે ડાર્લિંગ હતી ને, એ આ ઘરમાં હાથ ફેરો કરીને બધું ચોરી કરીને ભાગી ગઈ છે. એ બધું લઈને ભાગી ગઈ ને? ખબર જ હતી મને કે એ અહીંયા તમારું ઘર માંડવા નહોતી આવી, બધું લૂંટવા આવી હતી, બધું લઈ જવા આવી હતી. પણ આ સુધીર કુમારને તો પૈસાનો આંધળો પાટો બંધાઈ ગયો તો, અહંકાર આવી ગયો તો પૈસાનો, અને એમાં ને એમાં જ એને એની ડાર્લિંગ સિવાય કોઈ દેખાતું જ નહોતું. સંભળાવો નહીં મને. આમ પણ આ બધું જતું રહ્યું છે ને, બધું કેવી રીતે અને ક્યાંથી પાછું લાવવું ને બધી સમજણ પડે છે મને. શૂન્યમાંથી સર્જન કરીને બતાવીશ અને ડબલ રૂપિયા કમાય છે એના કરતા પણ વધારે. हर हर महादेव, महादेव हर। पहचानता है मुझे बच्चा? ठीक से देख मेरी तरफ। સુધીર કુમાર, સુધીર, શું થઈ રહ્યું છે તમને? સુધીર, હે ભગવાન, શું થઈ રહ્યું છે સુધીરને? ભગવાન, સુધીર, અમારા પરિવાર પર આ શું આપત્તિ આવી? बच्ची, ज्यादा विलाप मत कर, ये अपने कर्मों की सजा भुगत रहा है। મામા, તમે મને પૂછ્યું હતું ને કે મને શું જોઈએ છે, મેં કઈ નહીં જોઈતું. બસ તમે મારા જીજુને બચાવી લો, કઈ બી કરો, પણ મારા જીજુને બચાવી લો તમે. ठीक से भाणा। हर हर महादेव, महादेव हर। ભાણા ભાઈ, તારા કહેવાથી આજે મેં તારા જીજુને સાજા કરી દીધા છે, કારણ કે મારું આપેલું વચન બાકી હતું. પણ એક વાત તને કહી દઉં કે તારા જીજુની પાસે જે કોઈ મેં દિવ્ય શક્તિ આપી હતી ને, એ દિવ્ય શક્તિ આજ પછી રહેશે નહીં, અને હવે પછીનું જીવન એક સાધારણ માણસની જેમ જ જીવશે. હર હર મહાદેવ, મહાદેવ હર.